તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 3 ઇંચ વરસાદ ખાબક્યો। અંબિકા તાલુકામાં સૌથી વધુ 22.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડોલવણમાં પણ 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વાંસદામાં 16 ઇંચ વરસાદ, નડિયાદમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે અને સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લખતરમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે અને હવે રાજ્યમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે? જી દીપિકા, વરસાદ રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર ઘણા વિસ્તારોની અંદર નોંધાયો છે અને જે પ્રકારનું પૂર્વ અનુમાન હતું, જે ડેન્સિટી હતી તેના કરતા વરસાદ પ્રમાણમાં હળવો રહ્યો છે। કારણ કે હવામાન વિભાગની આગાહી હતી કે ભારેથી અતિભારે વરસાદ જે રેડ એલર્ટ સાથે જોડાયેલા જે વિસ્તારો છે ત્યાં પડશે, પરંતુ તે પૈકીના નર્મદા, છોટાઉદેપુર સહિતના વિસ્તારોની અંદર 15 થી 20 જેટલો છેલ્લા 24 કલાકની અંદર વરસાદ થયો છે। પરંતુ સામાન્ય રીતે અત્યાર સુધી સ્થિતિ કંટ્રોલમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાજ્ય સરકાર તરફથી તમામ એ તૈયારીઓ કરી લેવામાં આવી હતી વરસાદ જે છે તેને પહોંચી વળવા માટે, કારણ કે 10 થી 12 જેટલા જિલ્લાઓને ગઈકાલે અને આજે પણ રેડ એલર્ટ કેટેગરીની અંદર મૂકવામાં આવ્યા હતા। તમામે ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવ્યું હતું। હાલ જ્યાં હું છું તે SCOC એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે છું અને અહીંથી જ તમામ એ વરસાદની સ્થિતિ છે તેના પર નજર રાખવામાં આવતી હોય છે। અહીં જે આપ જોશો તો સતત અહીંથી તમામ એ વિસ્તારોનું મોનિટરિંગ જે છે તે કરવામાં આવે છે। તમામ અધિકારીઓની બેઠકો જે છે તે અહીં થતી હોય છે। હાલ એક બેઠક પૂર્ણ થઈ છે અને તમામ એ ટીવી ચેનલો છે તેનું પણ મોનિટરિંગ અહીંથી થતું હોય છે અને તમામ જે પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર, વહીવટી તંત્ર તરફથી જે પણ સૂચનાઓ આપવામાં આવે, અહીંથી જે પણ સૂચનાઓ આપવામાં આવે તેને કેરી ફોરવર્ડ કરવામાં આવતી હોય છે। અહીં પણ આપ જોશો તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, જ્યાં તમામ એ અધિકારીઓ, તમામ એ કર્મચારીઓ પરિસ્થિતિ જે છે તેની પર નજર બનાવી રાખતા હોય છે। મહત્વનું છે કે અત્યાર સુધી જે લો લાઇન એરિયા સાથે જોડાયેલા વિસ્તારો હતા ત્યાં સ્થળાંતર પણ લોકોનું કરવામાં આવ્યું છે। ચાલુ સિઝનની અંદર લગભગ 62,000 કરતા વધુ લોકોનું સ્થળાંતર જે છે તે કરવામાં આવ્યું છે અને ચાલુ વરસાદી સિઝનની અંદર જો વાત કરીએ તો લગભગ 23,000 કરતા વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। આ ઉપરાંત 44 જેટલા એ લોકો છે જેનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હોય તેવી પણ સ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદ હજી પણ વરસી રહ્યો છે। હજી પણ ઘણા એ વિસ્તારો છે જેની અંદર રેડ એલર્ટની આગાહી જે છે તે કરવામાં આવી છે। ગાંધીનગરના સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતેથી તમામે સંકલન કરવામાં આવે છે। 18 જેટલી NDRFની ટીમો છે તેને પણ અલગ અલગ વિસ્તારોની અંદર ડિપ્લોયડ કરવામાં આવી છે। આર્મીની 6 કોલમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે જરૂર પડે તો તેમને પણ રાહત અને બચાવ કાર્યની અંદર તેને પણ જોડવામાં આવશે। એરફોર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું। અહીંથી તમામે વરસાદની સ્થિતિ પર મોનિટરિંગ કરવામાં આવતું હોય છે। જે રીતે કહ્યું તે પ્રકારે તમામે ટીવી મીડિયા ચેનલો છે તેનું પણ મોનિટરિંગ થતું હોય છે। આપ ટીવી સ્ક્રીન ઉપર સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પણ જોતા હશો તો તેનું પણ અહીંથી જે વરસાદનું મેગા કવરેજ થઈ રહ્યું છે તેનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોય છે। તો ઓવરઓલ રીતે રાજ્ય સરકાર સજ્જ છે। દિવસમાં લગભગ 2 થી 3 વખત ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટની એ બેઠકો થાય છે, જેમાં મુખ્યમંત્રીએ પણ ગઈકાલે સતત એ જિલ્લા વહીવટી તંત્ર સાથે અને ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સાથે સંપર્કમાં રહીને જ્યાં પણ જરૂર પડે ત્યાં તમામ એ મદદ પહોંચાડવા માટેની અને સંકલન માટેની વ્યવસ્થા કરી હતી। આજે પણ તમામે બેઠકો થઈ રહી છે। મહેસૂલ વિભાગના તમામે કર્મચારીઓ છે તેમની રજાઓ અલગથી રદ કરી દેવામાં આવી હતી। રેડ એલર્ટ સાથે જોડાયેલા જે જિલ્લાઓ છે ત્યાં શાળા કોલેજોને પણ ગઈકાલે રજા આપી દેવામાં આવી છે। તો ઓવરઓલ રીતે રાજ્ય સરકારે પૂરી તૈયારીઓ લગભગ 21-20 જુલાઈથી કરવામાં આવી રહી છે, કારણ કે હવામાન વિભાગની અગાઉથી આગાહી હતી કે 31 પહેલી ઓગસ્ટ આસપાસ ગુજરાતની અંદર જે સિસ્ટમ મૂવ થઈ રહી છે તેના કારણે ભારે વરસાદ વરસી શકે છે અને તેના કારણે રાજ્ય સરકારે પૂરતી તૈયારીઓ
હાલ કરી રાખી છે અને એ તમામ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સજ્જ છે. મહેસૂલ વિભાગની અધ્યક્ષતામાં બેઠકો પણ ગઈકાલે ઘણી થઈ. જે જિલ્લા કલેક્ટરો છે તેમને સ્ટેન્ડ ટુ સૂચના આપવામાં આવી છે કે જે પણ જરૂરિયાત મુજબ તેમને પોતાના વિવેકાધીન ઉપયોગ જે નિર્ણયો છે તે કરવાના છે, ચાહે શાળા કોલેજની અંદર રજા આપવાની વાત હોય કે પછી સ્થળાંતરની વિષય હોય, રેસ્ક્યુનો વિષય હોય. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી જે પણ પૂરતી મદદ જિલ્લા વહીવટીતંત્રને જે કરવાની થતી હોય છે તે અહીંથી તમામ એ સૂચનાઓ સાથે જ જિલ્લા વહીવટીતંત્રને પણ કોઈ મદદની અથવા તો કોઈ હેલ્પની જરૂર હોય તો તે પણ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો વરસાદનો જે સ્થિતિ છે તે થોડી હળવી જરૂરથી થઈ છે, પરંતુ હજી પણ જે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સાથે જોડાયેલા જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે અને તેને લઈને વહીવટીતંત્ર પૂરી રીતે સજ્જ હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.